नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 आज की बड़ी खबर के साथ। नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 और मैं हूं आपके साथ अनुष्का राय। आज की हमारी बड़ी खबर है नवसारी से, जहां आदिवासी समाज ने एकजुट होकर अपने अधिकारों की आवाज बुलंद की। 13 सितंबर 2025 को संयुक्त राष्ट्र संघ यूएनओ द्वारा घोषित विश्व आदिवासी अधिकार दिवस के मौके पर नवसारी में भव्य रैली का आयोजन किया गया। रैली का नेतृत्व गुजरात राज्य आदिवासी समाज प्रमुख डॉक्टर प्रदीप भाई गरासिया और उनकी पूरी टीम ने किया। रैली का स्वरूप और भागीदारी। इस रैली में केवल नवसारी नहीं बल्कि आसपास के कई आदिवासी इलाकों से लोग शामिल हुए। धर्मपुर तालुका से लेकर नडकधरी गांव तक और अन्य प्रभावित गांव के लोग बड़ी संख्या में शामिल रहे। पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट विरोधी संघर्ष समिति अध्यक्ष बारकू भाई, नडकधरी गांव के सरपंच दिनेश भाई और प्रभावित गांव के प्रतिनिधियों ने उपस्थिति दर्ज कराई। लोगों ने हाथों में तख्तियां, बैनर लेकर नारे लगाए। जल, जंगल, जमीन हमारा हक है, विकास चाहिए लेकिन विनाश नहीं। रैली का मुख्य मुद्दा रहा पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट। आदिवासी समाज का कहना है कि प्रोजेक्ट से हजारों एकड़ उपजाऊ जमीन डूब में जाएगी, सैकड़ों गांव का विस्थापन होगा। सबसे बड़ी बात, आदिवासी समाज जड़ से उखड़ जाएगा। पार रिवर लिंक प्रोजेक्ट आमने गावात आदिवासी विस्तार आहे, पण आमने गावात ही रहना आम्ही टांगना वघायથી 8 કિલોમીટર ના હા એટલે અમને ગામમાં ની રહેના આદિવાસી પાર રિવર લિંક પ્રોજેક્ટ એ માટે અમે આજ લગ લડત કરતે આને હા અને આગળ પણ લડો કંદી आज आपल्या आदिवासी पर थोडा अत्याचार होई राहणार का आदिवासी समाज का विस्थापित होईला राहणार आपल्या आदिवासी काय आपल्या पोते मेहनत नाही करजत आपल्या पोते तर मेहनत करीने आज
ખૂબ આભાર બેન. બેને બહુ સરસ વાત કરી. એમણે કીધું કે અંદરના આદિવાસીને જગાડો. જોરથી બોલો, જય આદિવાસી. તો વાયરમાં કરંટ નહીં હોય ને તો આ લોકો કપડા દુખાવે આપણા પાસે કાયમ. એટલે જોરથી બોલો, જય આદિવાસી. 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. પરંતુ મને એવું લાગે છે કે આપણે અધિકાર ફક્ત કાયમ માંગ્યા જ કરીએ, પરંતુ હવે આહવાન કરું છું, અધિકાર માંગવાનો નથી, છીનવીને લેવાનો છે. કારણ કે રાત ગઈ બાત ગઈ માં કલ્પેશ પટેલ વિશ્વાસ નથી કરતો. बाबा साहेब कहते थे 100 दिन बकरियों का जीवन जीने से अच्छा एक दिन शेर का जिया जाए. आदिवासी समाजे हमेशा सिंहનું જીવન જીવવાનું છે, સામે કોઈ બી હોય. કારણ કે આજે માતાઓ બહેનો ઘણી સંખ્યામાં આવી છે. મારે આ બહેનોને કેવું છે, આપણી મા દીકરીઓને ભણાવો, ગણાવો, બેન દીકરીઓને સક્ષમ બનાવો, તલવાર ચલાવતા શીખવાડો, તીર કામઠું ચલાવતા શીખવાડો. પરંતુ હવે એને પપ્પાની પરીની આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે. વાત કરવા આવ્યો છે. સત્તામાં બેઠક રાજકારણીઓના ઇશારે આદિવાસી સમાજને હેરાન કરે છે આ લોકો. પરંતુ મારે એ લોકોને કેવું છે, સત્તા કોઈની કાયમ કરેલી રહેતી નથી. જે દિવસે સત્તા પરિવર્તન થયું ને તે દિવસે કલ્પેશ પટેલ દ્રવિડ જેવું નહીં રમશે, સહેવાગ જેવું જ રમશે. વાત કેવા આવ્યો છું, રિટાયર કરીને ઘરે બેઠા હશો ને તો બી શોધીને લાવીશું. બાબા સાહેબ કહેતો હતો કે તમારા પગમાં ચંપલ હોય કે ન હોય, પરંતુ પુસ્તક હોવું જરૂરી છે. તેથી મારે માતાઓ બહેનોને વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવજો. કારણ કે એક રોટલી ઓછી ખાજો, પરંતુ ભણાવજો. સાથે મારે અધિકારીઓને કહેવું છે, જે અધિકારીઓ આપણને કાયમ હેરાન કરે છે કે ખેર કે આપણા ગમે ત્યારે આપણે કંઈક માંગણી કરવા જાય તો એ લોકો ખોટા ગુના દાખલ કરે છે ને. અમારા પર કરેલા છે એટલો અમે કહીએ છીએ. ખેરગામ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને હુમલા કરવા વાળા જ આપણા પર અરજી કરે અને આ નફટ નાલાયક લોકો 4 જેટલા ખોટા ગુના દાખલ કરી દે. પણ એ લોકોને કેમ શું 4 નહીં 5 દાખલ કરશો ને તો એ અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશું. એ વાત કરવા આવ્યો છે. આદિવાસી સમાજ તમને હું કહેવા માંગુ છું, સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે. બાબા સાહેબે જે સંવિધાન આપ્યું છે ને એની સાથે એ લઈને પણ લડવું પડશે. પણ સમય આવે બિરસા મુંડા પણ બનવું પડશે, ભગતસિંહ પણ બનવું પડશે. કારણ કે આ પાર તાપી રિવર લીગને અમે આપણને ઉઠાડવાની વાત કરે છે. પરંતુ એ લોકોને કહેવા માંગુ છું, અમે વિસ્થાપિત થવા વાળા નથી. અમારા વિસ્તારમાં પરમિશન વગર આવ્યા ને તો તમે વિસ્થાપિત થઈ જશો. એ વાત નવસારીમાં કહેવા આવ્યો છું. કાયમ આપણે જ વિસ્થાપિત થયા કરવાનું. પાર તાપી રિવર લિંકના નામે, ભારતમાલાના નામે, નેશનલ છપ્પરના નામે, સ્ટેચ્યુના નામે, નેરના નામે, રોડના નામે સરકાર એમ સમજતી હોય કે બધું ઉજાડીને લઈ જશું. તે ભૂલી જાય, આ સરકાર ભૂલી જાય. કારણ કે અમે તીર કામઠાને બાલાન ઝાટકાને ઘેરમાં શોભા માટે નથી રાખેલા. જે દિવસે લઈને રસ્તા પર નીકળશું ને તમારું એસટી બેસટી ડીવાયસટી પોલીસ બોલે કોઈને પણ ઘૂસવા નહીં દેશું. આર પારની લડાઈ લડવા માટે પણ તૈયાર છે. પણ જાહેર કરજો કે દિવસે છે. બાકી અન્યાય હશે ને તે અમે ડરવા વાળા નથી. સાથે મારી એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક જગ્યાએથી એક બહારથી આવેલો વ્યક્તિ બજારમાંથી કચરા વેચાતા લઈ આવ્યો અને ઘરે લઈ જઈને એક બાઉલમાં મૂક્યા એ કચરાને અને ખુલ્લા જ રાખ્યા. તો એ બીજો એનો મિત્ર એને શું કીધું ખબર કે આ તો એ કેમ ખુલ્લા જ રાખ્યા, આ એમ કે નીકળી જશે બહાર. ત્યારે પેલા એ શું જવાબ આપ્યો, મને ખબર છે એમ કે આ એમ કે એક ઉપર ચડશે ને બીજો એનો પગ પકડીને નીચે ખેંચી જ પાડશે, એટલે એક પણ કચરો બહાર જવાનું નથી. આપણા સમાજની પણ આ જ પરિસ્થિતિ છે કે ટાટિયા ખેંચવા વાળા છે એમને કહેતો શું, ટાટિયા ખેંચવાનું બંધ કરજો. હવે ટાટિયા ખેંચવાના અમે ચલાવવાના નથી. બાકી મોત કાલ આવતું હોય તો આજ આવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો. પણ જ્યાં પણ અન્યાય હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશ. જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ. જય આદિવાસી. આજના 13 સપ્ટેમ્બર વિશ્વ અધિકાર દિવસ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ મંચ ઉપરથી ઘણી બધી વાતો થઈ ગઈ છે. હું ક્યારનો જોઉં છું કે અહીં દેશના માલિકો બેઠા છે, પણ અહીં જે બંદોબસ્તમાં પોલીસ તંત્ર છે હું ક્યારથી જોઉં છું કે અહીં આપણી સુરક્ષા માટે એમને મૂકેલા છે, પણ અહીંથી ગાડીઓને અવર જવર કરે છે એ પણ એમને દેખાતું નથી. મિત્રો, આ પોલીસ તંત્રને હું કહેવા માંગુ છું કે આ દેશના માલિક છે. બંધારણે 5મી અનુસૂચિત વિસ્તારમાં આદિવાસીને દેશના માલિક કહે છે. માન્ય સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપ્યું છે કે આદિવાસી એ દેશના માલિક છે અને બાકી બધા બહારથી આવેલા છે. અને આ નોકર સાહેબને કહેવા માંગુ છે કે અમારા ટેક્સના પૈસાથી
એટલે આદિવાસીઓ સાથે જ્યારે કોઈ પોલીસે કામ લેવાનું હોય તો સમજી વિચારીને લેજો, ને તો આ માલિક હવે માલિક પણ બતાવતા એને વાર નહીં લાગે. અને આપણે પણ સમજવાનું છે કે આપણે આ દેશના માલિક છે. આ નોકર સાહેબ પાસે આપણે ભેગ નથી માંગવાની, આપણે છીનવી લેવાની તૈયારી રાખવાની છે. કઈ કેટલા પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવે છે, જ્યારે જોઈ ત્યારે આદિવાસી વિસ્તાર જ દેખાય છે. એમને એ ભારતમાલા પ્રોજેક્ટ હોય, ભારત આપી લીગ પ્રોજેક્ટ હોય, નેશનલ સપન પ્રોજેક્ટ હોય, તો આ મંચ ઉપરથી તમને જણાવતા મને આનંદ થાય કે જ્યારે ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ અમે લડ્યા ત્યારે 5મી અનુસૂચિ પ્રમાણે ગામે ગામ સભાઓ કરી, પૈસા એક પ્રમાણે ગામ સભાઓ કરી, કલેક્ટર છે પણ પૈસા એક પ્રમાણે ગામ સભાઓ આપવી પડી અને ભારતમાલા પ્રોજેક્ટને પણ બ્રેક મારવી પડી. આ સરકાર નેશનલ સપન પણ એમણે બ્રેક મારવી પડી. અને ભારત આપી લીગ જ્યારે 2022માં પ્રોજેક્ટની અમે લડાઈ ચલાવી ત્યારે પણ ગામે ગામ જઈને લોકોને સમજાવ્યા, લોકોને સંગઠિત કર્યા અને દરેક જગ્યાએ મોટી મોટી રેલીઓ કરી. ત્યારે સરકારે ઘૂંટણીએ પડી આવીને સુરતમાં આવીને જાહેર કરવું પડ્યું કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ. પણ આ સરકાર લુચ્ચા શિયાળ જેવી છે. એ ફરીથી 2025માં ભારત આપી લીગ પ્રોજેક્ટની વાત લઈને આવી ગઈ આપણી વચ્ચે. અને આ સરકારની કોઈ તાકાત નથી, અન્ય સમાજની કોઈ તાકાત નથી કે આદિવાસીને વિસ્થાપિત કરે, પણ આપણા જ નાલાયકો એમના હાથા બને છે. જ્યારે ભારત આપી લીગની વાત આવી અને 4 તારીખે ધરમપુરમાં રેલી રાખી એમના વિરોધમાં, ત્યારે આગલા દિવસે જ્યારે 2018માં ગામ સભા માટે બોગસ પત્ર લાવેલા હતા, એ જ રીતે અત્યારે બી ભારત આપી લીગ રાજ આયોગને બોગસ લેટર લાવ્યા એ લોકો અને વલસાડમાં રેલી કાઢી, ફટાકડા ફોડ્યા. એ કોણ હતા? એ આપણા જ આદિવાસી લોકો હતા ને. એવા લોકોને પણ આપણે ઓળખવા પડશે. અને જ્યારે હમણાં અનંતભાઈએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ખરેખર ભારત આપી લીગ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, સરકારે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. એમણે એવું કીધું છે કે 2023ની અંદર મહારાષ્ટ્ર અને ગુજરાતના એમઓયુ રદ કરવા માટે તો કેન્દ્ર સરકારને કાગળ લખ્યો છે, હજી સુધી ત્યાંથી કોઈ જવાબ નથી મળ્યો. તો આપણે સાચું શું સમજવાનું? એટલે મારા ભારત આપી લીગમાં જે પણ ગામડા વિસ્થાપિતો થતા હશે ને જે પણ ગામો જતા છે એ ગામોને મારી વિનંતી છે, હજી પણ કોઈ ગામ બાકી હોય તો રૂડીપથા ગામ સભા બનાવી લો. એ રૂડીપથા ગામ સભા જ આપણને બચાવશે. આ સરકાર ડરે છે તો ફક્ત ને ફક્ત ગામ સભાના પાવરથી, બાકી કોઈ રાજકીય પાર્ટીથી નથી ડરતા કે કોઈ સંગઠનથી ડરતા નથી. એ ફક્ત ને ફક્ત એમને ડર છે ગામ સભાનો. અને ગામ સભામાં ઠરાવ કરી આજે વિસ્થાપિત થતા ગામોના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ, કોઈ સર્વે વાળો આવે તો એમને પૂછજો કે તમારા મુખી કે સરપંચની પરમિશન લીધી છે. જો એમની પરમિશન ના હોય તો એને જે તે જગ્યાએ બેસાડી દો અને સરપંચને જાણ કરો, મામલતદારને જાણ કરો અને પોલીસને સોંપી દો. અને પોલીસ જો ન કાર્યવાહી કરે તો આપણે એમને પોલીસ સ્ટેશન ઘેરાવવાની પણ તૈયારી રાખવાની છે. રાખશો ને? તો આ મંચ પરથી વધારે વાત નથી કરતો, પણ એક જ ફરીથી બધાને આહ્વાન કરું છું કે આ વિસ્તારને બચાવવો હોય તો ગામે ગામ આપણે ગામ સભાઓ બનાવી પડશે. માને ના માને રાજકીય પક્ષોએ પણ એમને સપોર્ટ કરવો પડશે, બધા જ સંગઠનોએ એમને સપોર્ટ કરવો પડશે, તો આપણે વિસ્તારને બચાવી શકશું. અને ખાસ લોકોને વિનંતી કે આપણામાં રહેલો ડર કાઢી નાખજો. આ આપણા ટેક્સના પૈસાથી પગાર લે છે, આપણા નોકરો છે, આપણા બાપ નથી, આપણે કોઈથી ડરવાનું નથી. આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું. સૌને જય આદિવાસી, જોહાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. लोगों ने साफ कहा हमें ऐसे किसी भी प्रोजेक्ट की जरूरत नहीं जो हमारी पहचान और अस्तित्व पर संकट लाए। अब बात कानूनी और संवैधानिक पक्ष की करेंगे। भारत का संविधान आदिवासी समाज को उनके जल, जंगल और जमीन पर विशेष अधिकार देता है। 5वीं अनुसूची के तहत किसी भी प्रोजेक्ट से पहले स्थानीय ग्राम सभा की सहमति लेना अनिवार्य है।
पैसा एक्ट कहता है कि आदिवासी क्षेत्र में किसी भी संसाधन का उपयोग उनकी सहमति के बिना नहीं किया जा सकता। सुप्रीम कोर्ट ने समता जजमेंट 1997 नर्मदा बचाओ आंदोलन के जैसे मामलों में स्पष्ट किया कि आदिवासी इलाकों में विकास योजनाएं तभी लागू होंगी जब स्थानीय समाज की अनुमति होगी। यानी आदिवासी समाज की रैली का मकसद न केवल भावनात्मक है बल्कि पूरी तरह से कानूनी और संवैधानिक अधिकारों पर आधारित भी है। धर्मपुर तालुका से आई संघर्ष समिति पहले से ही पार तापी नर्मदा प्रोजेक्ट का विरोध कर रही है। उनका कहना है कि प्रोजेक्ट केवल कागज पर विकास दिखाता है, लेकिन असलियत में आदिवासी इलाकों को उजाड़ेगा, हजारों परिवारों को पलायन करने पर मजबूर करेगा और प्राकृतिक संतुलन को भी बिगाड़ेगा। रैली के दौरान आदिवासी समाज ने जिला प्रशासन को आवेदन पत्र सौंपा, जिसमें मांग की है कि पार तापी नर्मदा लिंक प्रोजेक्ट को तुरंत रोका जाए। आदिवासी समाज से जुड़े शिक्षा, स्वास्थ्य और रोजगार जैसे मुद्दों पर सरकार ध्यान दे और जो आदिवासी अधिकार संविधान और कानून के तहत मिले हैं उनका पूरा पालन सुनिश्चित किया जाए। रैली में शामिल बुजुर्ग महिला ने कहा कि पूर्वजों ने जंगलों को बचाया, नदियों की पूजा की, जमीन पर पीढ़ियों से जीता, और अगर ये सब छीन लिया तो आने वाली पीढ़ियां कहां जाएंगी। ये भावनाएं दिखाती हैं कि संघर्ष केवल जमीन या घर का नहीं बल्कि आदिवासी अस्मिता और संस्कृति का है। रैली का समापन राष्ट्रगान गाकर किया गया। हजारों लोग एक साथ खड़े होकर राष्ट्रगान गा रहे थे। दृश्य वाकई प्रेरणादायक और ऐतिहासिक रहा। रैली ने संदेश दिया है कि आदिवासी समाज जाग चुका है। वो न केवल हक के लिए खड़ा होगा बल्कि आने वाली पीढ़ी की सुरक्षा के लिए संघर्ष करेगा। अब जिम्मेदारी सरकार और प्रशासन की है कि वो इस आवाज को सुने और संवैधानिक दायरे में रहते हुए सही कदम उठाएं। फिलहाल इस खबर में इतना ही। नवसारी से न्यूज एक्सप्रेस 24 के लिए प्रवेश फारूकी की रिपोर्ट। मैं हूं आपके साथ अनुष्का। आप देखते रहिए न्यूज एक्सप्रेस 24, जहां खबरें सिर्फ नहीं दिखाई जाती, समझाई भी जाती है। नमस्कार।